નમસ્તે મિત્રો, તમારું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું કાચા પપીતાનો સંભારો। તે માટે આપણે સરસ મજાના તાજા પપીતા લઈ લીધા છે। આપણે આ પપીતાને સરસ રીતે ધોઈ લેવાનો છે। પપૈયાને સરસ રીતે ધોયા પછી તેની ઉપરની છાલ ઉતારી લેવાનું છે। જો મિત્રો, આપણે પપૈયાને એકદમ સરસ રીતે છોલી લીધું છે। હવે આપણે તેના બે ભાગ કરીશું અને તેમાં રહેલા બીજ પણ કાઢી લેવાના છે। ત્યારબાદ પપીતાને સરસ રીતે અંદરથી પણ સાફ કરી લેવાનું છે। જોઈ શકો છો મિત્રો, આ રીતે આપણે પપૈયાને કાપી અને અંદરથી પણ બીજ નીકાળી અને સરસ રીતે સાફ કરી લેવું। જો મિત્રો, પપૈયું અંદરથી એકદમ સાફ કરી લીધું છે। હવે આપણે તેને આ રીતે ખમણી દ્વારા છીણી લેવાનું છે। તો જુઓ મિત્રો, પપૈયું એકદમ છીણાઈ ગયું છે। હવે તેને એક સાફ પાણી દ્વારા ધોઈ લેવાનું છે। ત્યારબાદ એક કઢાઈમાં તેલ લેવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં થોડી રાઈ નાખવાની છે। ત્યારબાદ થોડા લીલા મરચાં, ત્યાર પછી આપણે જે પપૈયાને છીણ તૈયાર કર્યું હતું તે અંદર નાખી દેવાનું છે। પછી તેને સરસ રીતે સાંતળી લેવાનું છે। થોડી વાર સાંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડું મીઠું અને હળદર નાખીશું। જો મિત્રો, એકદમ સરસ રીતે તે સાંતળા ગયું છે। હવે આપણે તેમાં થોડી હળદર અને મીઠું એડ કરી દઈએ। તો આ રીતે સતત તેને હલાવતા જ રહેવાનું છે, ત્યાંથી પપૈયું કાચું ન રહે। તો જો મિત્રો, ત્યારબાદ તેમાં થોડી ખાંડ પણ ઉમેરી દેવાની છે, ત્યાંથી સ્વાદ સરસ આવે અને થોડું લીંબુ પણ ઉમેરવાનું છે। તો જુઓ મિત્રો, એકદમ સરસ મજાનો કાચા પપૈયાનો સંભારો બનીને તૈયાર છે। ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે। તો મિત્રો, તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જો મિત્રો, સરસ મજાનો તૈયાર છે પપૈયાનો સંભારો। તો મળીએ એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય।